નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 માટેનું લેટેસ્ટ મટીરિયલ દ્વિતીય સામયિક પરીક્ષા માટેનું આવી ચૂક્યું છે, જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તેની અંદરથી આપણો તમારો મનપસંદ વિષય એટલે કે ગણિત વિષયનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, નિશ્ચિત થઈ જાઓ, મજા આવશે સરળ રીતે સોલ્યુશન સાથે. અને તમારા દ્વિતીય સામયિક પરીક્ષાના પેપરની અંદર તમારા પેપરમાં એક પણ દાખલો ખોટો પડશે નહીં, જો તમે રિવિઝન અને અહીંયા સોલ્યુશનને વ્યવસ્થિત સમજશો તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને સાથે સાથે આ વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરવાનું, કમેન્ટ કરવાનું અને તમારા મિત્ર સાથે આ વિડીયોને લિંકને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી એને પણ ખૂબ સારામાં સારા માર્ક્સ મેળવી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ અને શરૂઆત કરીએ આજના વિભાગની અંદર. વિભાગ બી માં પ્રકરણ નંબર 2 નો આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ હજુ તમે પરચેસ ના કર્યું હોય ને, તો 130 રૂપિયામાં તમને જે પ્રાઇઝમાં મળે છે, એમાં ઘર બેઠા ફ્રી હોમ ડિલિવરી સાથે તમે મેળવી શકો છો. મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વિભાગ 2, જેની અંદર પ્રકરણ નંબર 2 એટલે કે બહુપદીઓ, અને એની અંદર આપણે લોકોએ અહીંયા પહેલો જ દાખલો જોઈએ કે જો x - 1 એ 4x નો સ્ક્વેર પ્લસ 3x નો સ્ક્વેર માઇનસ 4x નો ઘન પ્લસ 3x નો સ્ક્વેર માઇનસ 4x પ્લસ k નો એક અવયવ હોય તો k ની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપેલ અવયવ તમને અહીંયા બતાવેલો છે, એનો અવયવ છે. તો આપણે એના માટે કંઈક કામ આવી રીતે કરશું કે x - 1 બરાબર 0 આ અવયવ છે. અવયવને શૂન્યમાં ફેરવી નાખીએ તો x બરાબર કેટલા થઈ ગયા, તો કે 1 થઈ જશે. ચાલો, x બરાબર આપણને 1 મળી ગયા. હવે એને આપણી પદાવલીની અંદર કિંમત મૂકી દઈએ તો અહીંયા થઈ ગયું 4x નો ઘન પ્લસ 3x નો સ્ક્વેર માઇનસ 4x પ્લસ કેટલા થઈ ગયા, તો કે k. ચાલો, અહીંયા x ના સ્થાન ઉપર આપણે મૂકી દેવાનું છે 1. તો 4 કૌંસમાં ઘન પ્લસ 3 કૌંસનો સ્ક્વેર માઇનસ 4 કૌંસ પ્લસ કેટલા થઈ ગયા, k. ચાલો, આ કૌંસની અંદર x ના સ્થાને કિંમત મૂકવાની છે, એટલે અહીંયા આવશે 1, અહીંયા આવશે 1 અને અહીંયા પણ કેટલા આવશે, 1 આવશે. રેડી? ચાલો, હવે સાદુરૂપ આગળ લઈ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, 1 નો ઘન કેટલો થાય, તો કે 1 જ થાય. 1 નો ઘન કેટલો, તો કે 1 જ. તો અહીંયા 4 ગુણ્યા 1 એટલે કેટલા થઈ ગયા, 4 પ્લસ 1 નો વર્ગ કેટલો, તો કે 1 જ થાય. રેડી? તો અહીંયા 3 એકા, તો કે અહીંયા 3 થઈ ગયા. ચાલો, અહીંયા 4 એકા, તો કે 4, આગળ માઇનસ નિશાની એટલે માઇનસ, પ્લસ કેટલા થઈ ગયા, કે. અહીંયા તમારા માટે જવાબ થઈ જશે 0, કારણ કે p of 1 is equal to 0. શા માટે, તો કે આનો અવયવ છે એટલે એનું શૂન્યમાં ફેરવી નાખ્યું તો શૂન્ય છે. રેડી? બહુપદીનું શૂન્ય બનશે એટલા માટે. ચાલો, તો અહીંયા તમારા માટે હવે સાદુરૂપ આપીએ તો અહીંયા +4 -4 ઉડી જશે. 3 ઉચકાઈને આ બાજુ આવે તો અહીંયા પ્લસ છે, તો કેવા થઈ જશે, માઇનસ. તો અહીંયા k બરાબર -3 તમને આન્સર પ્રાપ્ત થાય છે. એટલે k બરાબર આન્સર કેટલો મળે છે, -3. અહીંયા તમારો સાચો આન્સર આવી ગયો. ઓકે, ડન. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બીજા નંબરના દાખલામાં પણ તમારે p of 1 તથા p of 3 ની કિંમત શોધવાની છે. એટલે કે આપેલી બહુપદી છે ને, એમાં x ના સ્થાન ઉપર એક વખત આપણે 1 મૂકીને જવાબ મેળવી લેશું, ત્યારબાદ આપણે 3 મૂકીને જવાબ મેળવી લેશું. તો બંને વખતે આપણે જવાબ મેળવવાના છીએ. તો ચાલો, આની અંદર કામની શરૂઆત કરીએ. તો અહીંયા શું થઈ ગયું, તો કે અહીંયા x બરાબર કેટલા થઈ ગયા, તો કે 1 લેતા. ચાલો, તો અહીંયા થઈ ગયું p કૌંસમાં 1 બરાબર 1/3 કૌંસમાં 1 નો વર્ગ પ્લસ 4 કૌંસમાં 1 માઇનસ 1. તો અહીંયા 1/3 1 નો વર્ગ તો કે 1 જ થાય, તો કે ગુણવાની કોઈ જરૂર નહીં. 4 એકા, તો કે 4 માઇનસ 1. તો અહીંયા થઈ ગયું આપણા માટે 1/3. હવે અહીંયા સરળતા માટે આપણે 4 માંથી 1 ને બાદ કરી દેશું.
તો 4 માંથી 1 જાય તો કેટલા વધ્યા? તો કે 3 વધી ગયા. અહીંયા કેટલા આવ્યા? મોટા પદની નિશાની એટલે પ્લસ. ચાલો અહીંયા લસ્સા લેવો પડશે તો 1 + 3 તેરી 9 ના છેદમાં કેટલા? 3. તો અહીંયા થઈ ગયો તમને જવાબ મળી ગયો 10 ના છેદમાં 3. તો અહીંયા P of 1 બરાબર કેટલા મળી ગયા? 10 ના છેદમાં 3 તમને જવાબ મળે છે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા P of 3 પણ મેળવવાનું છે. તો અહીંયા x બરાબર 3 લેતા. રેડી? ચાલો તો હવે અહીંયા થઈ જશે P કૌંસમાં 3 બરાબર 1/3 કૌંસમાં 3 નો વર્ગ પ્લસ 4 કૌંસમાં 3 માઇનસ 1 થઈ જશે. જે બહુપદી તમને આપેલી છે એમાં x ના સ્થાન ઉપર આપણે કેટલા મૂકી દેવાના છે? તો કે વિદ્યાર્થી મિત્રો આપણે 3 મૂકી દેવાના છે. જો મને P of 2 કીધું હોત તો હું x ના સ્થાન ઉપર 2 મૂકી દઈશ. એટલે એકદમ સરળ છે. હવે સાદુ રૂપમાં જેવી તમારી પકડ હશે ને એવું કામ થશે. તો ન આવડતું હોય તો અહીંયા ચોક્કસથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. 1/3 કૌંસમાં 3 નો વર્ગ કેટલો થઈ જાય? તો કે 9 પ્લસ 4 તેરી કેટલા? તો કે 12 માઇનસ 1. તો અહીંયા ભાગ ઉડાડશું તો અહીંયા કેટલા થઈ ગયા? 3. ચાલો તો અહીંયા 12 ને 3 કેટલા થઈ ગયા? 15 માઇનસ 1. તો અહીંયા તમને જવાબ મળી ગયો 14. તો P of 3 બરાબર આપણને આન્સર મળી જાય છે 14 અને P of 1 બરાબર આન્સર મળે છે 10 ના છેદમાં 3. તો અહીંયા તમારો આન્સર ક્લિયર છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. x + 2 એ આપેલી બહુપદીનો અવયવ છે કે નહીં ચકાસણી કરવાની છે. જો બહુપદીનો અવયવ છે કે નહીં એની ચકાસણી કરવા માટે પહેલા તો અવયવ છે ને એને શૂન્યમાં ફેરવી નાખો. હવે જે કિંમત મળે x બરાબર એ આપેલી બહુપદીમાં આપણે મૂકશું. જો જવાબ 0 મળે તો અવયવ છે અને જો જવાબ 0 ના મળે તો અવયવ નથી. રેડી? ક્લિયર બાબત? ચાલો તો અહીંયા x + 2 આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો x + 2 બરાબર શું થઈ ગયું? તો કે 0. ચાલો તો x બરાબર -2 તમારા માટે થઈ ગયું. હવે આપણે આપેલ બહુપદીને લખી દેશું વ્યવસ્થિત રીતે. તો કે x નો ઘન પ્લસ 3x નો સ્ક્વેર પ્લસ 3x અને પ્લસ 1. રેડી? ચાલો કિંમત એડ કરાવીએ તો અહીંયા થઈ ગયું -2 નો ઘન પ્લસ 3 કૌંસમાં -2 નો વર્ગ પ્લસ 3 કૌંસમાં -2 પ્લસ 1. રેડી? ચાલો અહીંયા P of -2 થઈ જશે. ચાલો 2 નો ઘન તો કે અહીંયા માઇનસ સંખ્યા આપેલી છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે -8. કેટલા થઈ જશે? -8. ખ્યાલ ન આવે ને એ લોકો આવી રીતે પણ કરી શકો. -2 ગુણ્યા -2 ગુણ્યા -2. તો અહીંયા 2 દુ 4 4 દુ 8 એટલે અહીંયા કેટલા થઈ ગયા? +8 થઈ ગયા. માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય, પ્લસ માઇનસ તો ફરી વખત માઇનસ એટલે -8 થશે. ખ્યાલ આવી ગયો? રેડી? ચાલો પછી ત્યારબાદ -2 નો વર્ગ કેટલો હતો? કે 4. 4 તેરી તો કે અહીંયા 12 થઈ ગયા અને અહીંયા તમારા પ્લસ થઈ જશે એટલે પ્લસ જ આવશે. ચાલો 3 દુ તો કે 6. કેવા? તો કે માઇનસ. પ્લસ કરીને કેટલા છે? તો કે 1. 12 માંથી 1 બાદ થાય એટલે 12 ને 1 કેટલા થઈ ગયા? તો કે 13 થઈ ગયા. માઇનસ 6 ને 8 કેટલા થઈ ગયા? તો કે 14 થઈ ગયા. સર તમે એ સરવાળો કઈ રીતે કર્યો? તો કે ભાઈ બહુ આસાન છે. નિશાની જેની સમાન છે એનો સરવાળો કરી નાખો. તો અહીંયા પ્લસ વાળા પદોનો અને માઇનસ વાળા પદોનો સરવાળો આપણે કરી દીધો. ચાલો અહીંયા વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી થાય. 14 માંથી 13 ને બાદ કરી દઈએ તો મળે આપણને 1. મોટા પદની નિશાની એટલે માઇનસ. તો અહીંયા P of -2 બરાબર -1 થઈ જશે. એટલે ક્લિયર હે ને? તો આમાં શું મતલબ થયો? અહીંયા જવાબ કેવો આવવો જોઈએ? 0. P of -2 does not equal to 0. આથી x + 2 એ આપેલ બહુપદીનો અવયવ નથી. એટલે આપેલ બહુપદીનો અવયવ નથી. ઓકે ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ચોથા નંબરના ક્વેશ્ચન માટે વિદ્યાર્થી મિત્રો. તો કે ચોથા નંબરનો ક્વેશ્ચન છે x - 3 એ k સ્ક્વેર x નો ઘન માઇનસ k x નો સ્ક્વેર પ્લસ 3kx માઇનસ k નો એક અવયવ છે તો k ની કિંમત શોધો. હવે વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નની અંદર છે ને ઓલરેડી k કોમન નીકળે છે તો કોમન કાઢી લ્યો.
કોમન કાઢી લેશો ને એટલે એકદમ આસાન તમારા માટે થઈ જશે. રેડી? તો ચાલો આપણે કે ને કોમન કાઢી લઈએ. તો એનો અવયવ હોય તો તમારે એના માટે છે. ચાલો તો અહીંયા થઈ ગયું કે નો સ્ક્વેર એક્સ નો ઘન માઇનસ કે એક્સ નો સ્ક્વેર પ્લસ 3kx માઇનસ કે બરાબર શું થઈ જાય? તો કે 0 થઈ જાય. અવયવ છે જ આપેલો જ છે. તો અહીંયા કે ને આપણે કોમન કાઢી લીધો એટલે અંદર થઈ ગયું કે એક્સ નો ઘન માઇનસ એક્સ નો સ્ક્વેર પ્લસ 3x માઇનસ 1 બરાબર શું થઈ ગયું? તો કે 0. ચાલો કે છેદમાં વયો જાય તો અહીંયા થઈ ગયું તમારા માટે કે એક્સ નો ઘન માઇનસ એક્સ નો સ્ક્વેર પ્લસ 3x માઇનસ 1 બરાબર 0. હવે આ એનો અવયવ છે x માઇનસ 3 તો એની આપણે કિંમત એડ કરાવશું તો x માઇનસ 3 બરાબર 0 તો x બરાબર 3. રેડી? ચાલો લેતા તો અહીંયા આપણે કિંમત મૂકીએ કે કૌંસની અંદર 3 નો ઘન માઇનસ 3 નો વર્ગ પ્લસ 3 કૌંસમાં 3 માઇનસ 1 બરાબર 0. તો અહીંયા થઈ ગયા 27k માઇનસ 9 પ્લસ 9 માઇનસ 1 બરાબર શું થઈ ગયું? 0. રેડી? 3 નો ઘન કેટલો થાય? તો કે 27. 3 નો વર્ગ તો કે 9, 3 તેરી તો કે 9 અને માઇનસ 1 બરાબર 0. તો અહીંયા પ્લસ 9 અને માઇનસ 9 ઉડી ગયા. એક પેલી બાજુ ગયું તો અહીંયા શું થઈ ગયું? 27k બરાબર 1 થઈ જશે. હવે કે બરાબર 1/27 તમારા માટે થઈ જશે. આન્સર તમારો ક્લિયર થઈ ગયો કે બરાબર. તો અહીંયા કે બરાબર 1/27 તમારો આન્સર આવશે. તો ખાસ આવું ધ્યાન રાખજો, અહીંયા થોડા અટવાઈ જતા નહીં. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે નેક્સ્ટ પ્રશ્ન તમને લોકોને આપેલો છે. અરે વાહ, ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો દ્વિતીય સામાયિક પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારા માટે ટૂંક સમયમાં શંખનાદના પેપર આવી રહ્યા છે, જેની અંદર કેવા પ્રકારના પેપર હશે તો વિદ્યાર્થી મિત્રો બ્લુપ્રિન્ટ મુજબની તૈયાર કરેલા છે. સાથે સાથે દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પેપર સેટ છે. દરેક વિષયના પ્રશ્નપત્ર તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. દરેક પ્રશ્નપત્રનું પીડીએફ સોલ્યુશન મળી જશે અને સાથે સાથે તમને પ્રશ્નપત્રનું વિડીયો સોલ્યુશન પણ અવેલેબલ હશે. એ તો ખરું જ. હવે આ ખાસ કોના દ્વારા તૈયાર કરેલું છે? તો ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પેપર સેટ તમારા માટે શંખનાદ પેપર સેટની સિરીઝ દ્વિતીય સામાયિક પરીક્ષા માટે તમારા માટે આવી ચૂકી છે. તો વધારે માહિતી માટે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. સાથે સાથે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે આ પેપર સેટ મંગાવી શકો છો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે અહીંયા તમને આપેલું છે કે બહુપદીના શૂન્ય તમારે લોકોએ શોધવાના છે એવું તમને આપી દીધું છે. તો ચાલો અહીંયા તમને જે બાબત આપેલી છે ને એને બે રીતે તમે કામ કરી શકો. વિસ્તરણ આપીને પણ કામ કરી શકો અને એકબીજા સૂત્રની મદદથી પણ કામ કરી શકો. તો ઈચ્છા પડે ને એ પ્રમાણે કામ થાય. ચાલો તો અહીંયા તો સાદું રૂપનું મહત્વ છે ભાઈ. ચાલો તો અહીંયા છે કંઈક આવું કે પી ઓફ એક્સ બરાબર x માઇનસ 2 આખાનો વર્ગ માઇનસ કૌંસમાં x પ્લસ 2 આખાનો વર્ગ. હવે અહીંયા ક્રિયા કઈ થઈ? તો કે અહીંયા તમારા માટે બહુપદીના શૂન્ય શોધવા છે એટલે અહીંયા થઈ જશે 0 બરાબર. અહીંયા વિસ્તરણ આપવું હોય તો વિસ્તરણ આપી દો. ચાલો કૌંસની અંદર વિસ્તરણ આપી દઈએ. x નો સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4. હવે આઈડિયા ના આવે કે ભાઈ આ કયા સૂત્રની મદદથી કામ થયું છે તો હું તમને આગળ બતાવી દઉં છું. x નો સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 કૌંસ પૂરો. અહીંયા તમારા માટે a પ્લસ બી સ્ક્વેર આ સૂત્રનો પ્રયોગ થયો છે એટલે અહીંયા તમારા માટે a નો સ્ક્વેર પ્લસ ઓર માઇનસ 2ab પ્લસ b નો સ્ક્વેર. રેડી? આનો ઉપયોગ કરીને આપણે લોકો લઈ આવ્યા છીએ. રેડી? તો આ બે પદ થઈ ગયા. હવે સિમ્પલ એવું સાદું રૂપ તો એની અંદર કૌંસ તમારા ખોલ નાખો તો અહીંયા થઈ ગયું x નો સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4 માઇનસ x નો સ્ક્વેર માઇનસ 4x માઇનસ 4 થઈ જશે. ચાલો અહીંયા તમારા માટે બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જશે. તો બરાબરની એક બાજુએ સમાન મૂલ્ય અને
વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય એટલે x નો સ્ક્વેર ગયા 4 4 ઉડી ગયા રેડી અહીંયા જો પ્લસ છે આ માઇનસ છે એટલે ગયું આ પ્લસ છે માઇનસ છે એટલે ગયું અહીં -4x કેટલો જવાબ થઈ જાય -8x તમારા માટે જવાબ તરીકે આવ્યું છે હવે એને x ને કરતા બનાવીએ તો x બરાબર 0 ના છેદમાં -8 થઈ જશે એટલે અહીંયા x બરાબર આપણને આન્સર 0 પ્રાપ્ત થાય છે રેડી તો અહીંયા બહુપદીનું શૂન્ય તમને લોકોને કેટલું મળી જાય છે તો કે 0 પ્રાપ્ત થાય છે ચાલો અહીંયા ગણેલો જ બતાવેલો છે પણ અહીંયા તમારો જવાબ આપણે લઈ શકો છો ચાલો ઓકે આપણો જવાબ 0 પ્રાપ્ત થાય છે આપેલ બહુપદીનું શૂન્ય કેટલું છે તો કે 0 છે ચાલો કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ અહીંયા તમને લોકોને જો આપેલું છે આ રીતે પણ તમે લોકો ગણી શકો છો નેક્સ્ટ આગળ વધીએ ચાલો -1 અને -6 એ બહુપદીના શૂન્ય છે કે નહીં એની ચકાસણી કરો વચ્ચે મસ્ત મજાની લાઈન દોરી દો અને અહીંયા તમને લોકોને પદાવલી જે આપેલી છે p of x બરાબર રેડી x નો સ્ક્વેર પ્લસ 7x પ્લસ કેટલા છે 6 અહીંયા આપણે x બરાબર -1 લેતા રેડી અહીંયા તમારા માટે p of x બરાબર x નો સ્ક્વેર પ્લસ 7x પ્લસ 6 જ્યાં x બરાબર તમારા -6 લેતા ઓકે ચાલો આપણે કિંમત એડ કરાવીને કામ કરાવીએ તો અહીંયા થઈ ગયું p કૌંસમાં -1 અહીંયા -1 નો સ્ક્વેર પ્લસ 7 કૌંસમાં -1 પ્લસ 6 તો અહીંયા થઈ ગયું -1 નો સ્ક્વેર એટલે કેટલા થઈ ગયા તો કે અહીંયા +1 થઈ જશે અહીંયા -7 અને +6 7 ગુણ્યા -1 એટલે -7 થઈ ગયું એટલે અહીંયા ધન પદોનો સરવાળો તો 7 ને 1 ને 6 કેટલા થઈ ગયા તો કે 7 -7 તો અહીંયા જવાબ શું આવી ગયો તમારો 0 તો p of 1 is equal to 0 તો આનો મતલબ થઈ ગયો કે -1 એ આપેલ p of x નો શૂન્ય છે આપેલ p of x નું શૂન્ય છે હવે આની અંદર આપણે કિંમત મુકાવશું તો p કૌંસની અંદર -6 બરાબર આ બહુપદી છે તો -6 નો વર્ગ પ્લસ 7 કૌંસમાં -6 પ્લસ 6 ચાલો 6 નો વર્ગ એટલે અહીંયા 36 માઇનસ 6 સત્તા તો કે 42 પ્લસ કેટલા થઈ ગયા તો કે 6 ચાલો 36 ને 6 કેટલા થઈ ગયા તો કે 42 માઇનસ 42 તો અહીંયા થઈ ગયો તમારો જવાબ 0 તો p of -6 બરાબર અહીંયા તમને 0 જ મળે છે તો મતલબ એ થયો કે અહીંયા -6 એ આપેલ p of x નું શૂન્ય છે આપેલ બહુપદીના શૂન્ય છે રેડી ચાલો નેક્સ્ટ આગળ વધીએ ઓકે 999 નો ઘન તમને આપી દીધો છે તો આને સમજતા પહેલા બાપુ તમારે અહીંયા છે ને a b નો ઘન સમજવો પડે a b નો ઘન તો આને શું કહેવાય તો કે a નો ઘન b નો ઘન -3 a² b +3 ab² આ સમજવું પડે સૂત્ર યાદ હશે તો કામ લેવું એકદમ આસાન અને સૂત્ર યાદ નહીં હોય તો કામ લેવું તમારા માટે અઘરું બને તો જો સિમ્પલ છે ને નબળામાં નબળા છે ને એને આવડી જાય એવી વસ્તુ છે અહીંયા 999 આખાનો ઘન આપેલો છે તો પેલું તો અહીંયા ફેરવી નાખો એટલે શું થઈ ગયું તો કે 1000 - 1 આખાનો ઘન રેડી 1000 - 1 આખાનો ઘન હવે અહીંયા તો કે કૌંસ બેહાડવાની શરૂઆત કરી દો ભાઈ ચાલો કૌંસનો ઘન થઈ ગયો માઇનસ કૌંસનો ઘન થઈ ગયું રેડી -3 કૌંસનો સ્ક્વેર કૌંસ +3 કૌંસનો સ્ક્વેર થઈ ગયું ચાલો એની અંદર આપણે કિંમત મુકાવીશું વિદ્યાર્થી મિત્રો તો કે a બરાબર કેટલા આપેલા છે તો કે 1000 મૂકી દઈએ તો અહીંયા 1000 થઈ ગયા અહીંયા 1000 થઈ ગયા અને અહીંયા પણ કેટલા થઈ ગયા તો કે 1000 થઈ ગયા રેડી અને અહીંયા કેટલા મુકાવી દઈએ આપણે 1 આ તો બહુ આસાન સૂત્ર યાદ હશે તો કામ થઈ જશે ચાલો
અહીંયા તમારા માટે 1000 નો ઘન છે, તો 1 મીંડાના 3 મીંડા યાદ રાખો. 1 મીંડાના 3 મીંડા થાય તો 1 2 3 આ બીજું મીંડું છે, 1 2 3 આ ત્રીજું મીંડું, 1 2 3 માઇનસ અહીંયા કેટલા થઈ ગયા તો કે 1. ચાલો અહીંયા માઇનસ 3 કૌંસમાં 1 મીંડાના 2 મીંડા તો 1 2 3 4 5 6. ઓકે, ચાલો પ્લસ 1 નો વર્ગ 1 જ થાય અને અહીંયા થઈ ગયા 3000. તો જેટલા પ્લસ વાળા પદો છે ને એ બધાનો સરવાળો અને જેટલા માઇનસ વાળા પદો છે ને એટલા બધાનો સરવાળો. ચાલો અહીંયા તમને લોકોને 4 પદ તમને આપેલી છે, એટલે 4 સંખ્યા કવર કરે છે. રેડી? ચાલો તો એને પહેલા પૂરી કરાવી દઉં. 1 2 3 4 5 અને અહીંયા તમારા માટે 3000 બીજા માઇનસ અહીંયા શું થઈ ગયું તો કે 3 ગુણ્યા તમને લોકોને 10 લાખ આપેલા છે તો કરી નાખો. ચાલો તો અહીંયા થઈ ગયું 3 0 0 0 0 0 1 આ થઈ ગયું. ચાલો હવે બાદ બાકીનું કામ કરવાનું છે, તો બધી સંખ્યા અહીંયા ગણતરી કરીને 1 2 3 4 ને 5 1 2 3 4 5 3 પછી 1 2 3. ઓકે, ચાલો અહીંયા 5 મીંડા છે તો 1 2 3 4 5 અને અહીંયા આગળ 3 માઇનસ. ચાલો 0 0 0 3 0 બાદ ન થાય 10 કો 9 9 9 0. રેડી? 10 માંથી 3 ગયા 7 9 9 9. ચાલો અહીંયા શું જવાબ આવી ગયો તમારો? 9 9 9 7 0 3 0 0 0. આ તમારો આન્સર મળે છે 999 નો ઘનનો તમને આન્સર અહીંયા તમને લોકોને પ્રાપ્ત થાય છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. રેડી? સોરી, આપણે એક લોચો મારી ગયા છીએ. ચાલો એક લોચો મારી ગયા છીએ. રેડી? ઓલી એક સંખ્યાને આપણે બાદ કરવાનું રહી ગયા, રાખી દીધી એમ સમજો. ચાલો તો અહીંયા પેલા ફેરવી નાખું. 1 0 0 0 0 3 0 0 0. રેડી? અહીંયા 1 0 0 એ સંખ્યા જ રહી ગઈ હતી 0 0 0 3. ચાલો બાદ કરી નાખો. 10 કો લીધો, 9 9 બગડું. રેડી? હાલો અહીંયા કેટલા તો કે અહીંયા 9, અહીંયા 9 9 2. ચાલો 0 0 અહીંયા તો કે 10 9 9 0. અહીંયા થઈ ગયા 7 9 9. ચાલો તમારો આન્સર ફાઇનલ થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા આન્સર આપણો મેચ થઈ ગયો તો કે કેટલો આવે છે? 99 70 02 999. આ તમારો આન્સર થઈ ગયો. રેડી? ક્લિયર? ઓકે, આમાં ગણતરીમાં ધ્યાન રાખજો. અહીંયા થોડું ના કહી તો ચાલે, કેમ કે એક હતા એ ખ્યાલ ના આવ્યો એટલા માટે તમારો આન્સર ખોટો પડે, તો આ પ્રમાણેની બાબતો જોતા રહેવું. ચલો નેક્સ્ટ આગળ વધીએ. 8x નો ઘન પ્લસ આમાં બી એઝ ઇટ ઇઝ એ જ સૂત્ર લાગશે. અહીંયા તમારા માટે શું થઈ ગયું તો કે a પ્લસ b નો ઘન આ લાગેલું છે, તો અહીંયા થઈ ગયું a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3s સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર આ લાગેલું છે. રેડી? તો આના પરથી જ કામ કરવાનું છે. તો અહીંયા થઈ ગયું તમારા માટે ડાયરેક્ટ 8x નો ઘન પ્લસ 27y નો ઘન પ્લસ 36x નો સ્ક્વેર y પ્લસ 54xy નો સ્ક્વેર. તો અહીંયા તમારા માટે સૂત્રની કિંમત અંદર યાદ રાખવી દો. ચાલો કૌંસનો ઘન પ્લસ કૌંસનો ઘન પ્લસ 3 કૌંસનો સ્ક્વેર કૌંસ પ્લસ 3 કૌંસ કૌંસનો સ્ક્વેર આ થઈ ગયું. ચાલો આની અંદર આપણે કિંમત એડ કરાવી દઈએ. 8x નો ઘન એનું વર્ગ ઘનમૂળ કાઢો તો 8 નું ઘનમૂળ એટલે 2, અહીંયા x, અહીંયા 27y નો ઘન એનું ઘનમૂળ કાઢો તો 3y. બસ હવે ઉપર શું છે કાઈ ધ્યાનમાં ન લ્યો, આ કૌંસની કિંમત આમાં મૂકતા જાઓ. તો અહીંયા 2x અહીંયા 3y, અહીંયા 2x અહીંયા 3y. ડન? ચાલો હવે અહીંયા શું થઈ ગયું તો કે અહીંયા થઈ ગયું તમારા માટે 2x પ્લસ 3y આખાનો ઘન. આ એનું સૂત્ર છે.
રેડી 2x + 3y આખાનો ઘન એનું સૂત્ર બની ગયું. રેડી અહીંયા તમારો આન્સર ક્લિયર છે. નેક્સ્ટ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન જો તમે પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હોય તો અત્યારે જ પ્લે સ્ટોરની અંદરથી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર ચાલી રહેલો નંબર 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા દાખલો તમને આપેલો છે a 1/2 a પ્લસ 1/3 b માઇનસ 1/4 c આખાનો વર્ગ આપેલો છે. આપણી સરળતા માટે આપણે શું કરી શકીએ? તો આપણી સરળતા માટે a ના છેદમાં b એટલે 2 પ્લસ b ના છેદમાં 3 માઇનસ c ના છેદમાં 4 આખાનો શું થઈ ગયો? તો કે વર્ગ થઈ ગયો. આ રીતે યાદ રાખી શકીએ. તો અહીંયા તમારો જવાબ કઈ રીતે મળી જાય તમને? તો કે સૂત્ર કયું વપરાશે? સૂત્ર કયું વપરાશે? તો કે વિદ્યાર્થી મિત્રો, a પ્લસ b પ્લસ c આખાનો વર્ગ હોય. રેડી? એક કામ કરીએ, અહીંયા તમને પદમાં ઓલા આપેલા છે ને, એટલે આપણે x y z લઈએ. x y અને z. ચાલો તો અહીંયા પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2xz. એટલે 2 ગુણ્યા પહેલું બીજું, 2 ગુણ્યા બીજું ત્રીજું, 2 ગુણ્યા ત્રીજું પહેલું. કામ ખતમ. સૂત્ર પરથી આપણે કામ કરવાનું છે. તો ચાલો અંદર કિંમત આપણે ધીમે ધીમે મુકાવી દેવું. તો કે અહીંયા થઈ ગયું તમારા માટે કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર પ્લસ 2 પહેલું બીજું પ્લસ 2 બીજું ત્રીજું પ્લસ 2 પહેલું ત્રીજું. કિંમત એડ. ચાલો હવે કિંમત એડ કરાવી દઈએ. તો કે કિંમત અહીંયા મૂકીશું. તો કે અહીંયા છે પહેલામાં a ના છેદમાં 2, અહીંયા થઈ ગયું b ના છેદમાં 3, અહીંયા થઈ ગયું c ના છેદમાં 4 પણ કેવા? માઇનસ. રેડી? હવે આમાં પહેલું બીજું, તો આ પહેલું બીજું કહેવાય. પહેલું બીજું તો અહીંયા a ના છેદમાં 2 અને અહીંયા થઈ ગયું b ના છેદમાં 3. ચાલો બીજું ત્રીજું, b ના છેદમાં 3 અને માઇનસ c ના છેદમાં 4. પહેલું ત્રીજું a ના છેદમાં 2 અને અહીંયા માઇનસ b ના માઇનસ c ના છેદમાં કેટલા આવી જશે? તો કે 4. આ થઈ ગયું, પદ બની ગયું. ચાલો હવે વિસ્તરણ આપવાની શરૂઆત કરી દઈએ. તો કે a નો સ્ક્વેર છેદમાં 2 નો વર્ગ એટલે 4 પ્લસ b નો સ્ક્વેર છેદમાં 9 પ્લસ c નો સ્ક્વેર છેદમાં 4 નો વર્ગ 16. અહીંયા જો અહીંયા 2 2 ઉડી ગયા તો પ્લસ ab ના છેદમાં કેટલા વધ્યા? 3. ચાલો અહીંયા 2 2 ઉડી ગયા. રેડી? અને 2 વધ્યા તો અહીંયા થઈ ગયું માઇનસ વાળું પદ આપેલું છે એટલે માઇનસ bc ના છેદમાં 3. રેડી? અહીંયા તમારા 2 2 ઉડી ગયા તો માઇનસ ac ના છેદમાં 4 તમને જવાબ તરીકે મળે છે. રેડી? આ રીતેનો જવાબ તમારો બને છે અહીંયા. અને એને જવાબને 1/4 a નો સ્ક્વેર પ્લસ 1/9 b નો સ્ક્વેર પ્લસ 1/16 c નો સ્ક્વેર પ્લસ 1/3 ab માઇનસ 1/3 bc માઇનસ 1/4 ac આવી રીતે લખી શકાય. રેડી? ચાલો આ પ્રમાણેનો છે પ્રશ્ન અહીંયા. અને હા, એક વસ્તુ ખાસ ભૂલાણી આપણને. રેડી? ચર્ચામાં લઈ જ લઉં છું. ચાલો અહીંયા તમારા માટે 3 દુ 6 છે એટલે અહીંયા 6 થયા, અહીંયા 6 થઈ ગયા. ઓકે, હવે ક્લિયર આન્સર તમારો રહે કે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 64x નો ઘન માઇનસ 125 તમને આપેલું છે. એટલે અહીંયા શું કામ થશે? તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો a નો ઘન પ્લસ b નો ઘન. તો અહીંયા થઈ જશે a પ્લસ b કૌંસમાં a નો સ્ક્વેર માઇનસ ab પ્લસ b નો સ્ક્વેર. આ સૂત્રની મદદથી કામ થશે. રેડી? ચાલો તો અહીંયા સૌ પ્રથમ આપણે કામ કરવું પડશે કંઈક આવું. 64x નો ઘન માઇનસ 125. તો બાપુ અહીંયા થઈ ગયું તમારા માટે 4x નો ઘન માઇનસ 5 નો ઘન. રેડી? તો અહીંયા થઈ ગયું 4x માઇનસ 5 મોટા કૌંસમાં પેલા પદનો વર્ગ એટલે અહીંયા વર્ગ થઈ ગયો માઇનસ વિરુદ્ધ નિશાની. અહીંયા માઇનસ આપેલું છે તો પ્લસ થઈ જશે, પ્લસ આપેલું હોય તો માઇનસ થઈ જાય. રેડી? તો અહીંયા પ્લસ
અહીંયા પેલું બીજું એટલે 4x કૌંસમાં 5 પ્લસ 5નો વર્ગ થઈ જશે. ચાલો કૌંસ પૂરો. તો કે અહીંયા થઈ ગયું 4x માઇનસ 5 કૌંસમાં 16x નો સ્ક્વેર પ્લસ 5 ચોક 20 x પ્લસ 5 5 25. અહીંયા તમારો જવાબ થઈ ગયો ક્લિયર. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. 16મા નંબર ઉપર 66 ગુણ્યા તમને 74 આપેલા છે. તો 66 ગુણ્યા 74, તો અહીંયા શું તમારા માટે કામગીરી થઈ ગઈ? તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 66 ગુણ્યા 74, હવે આપણે ગુણાકારથી રીત નથી કરવાની હોય, ધ્યાન રાખજો. તો અહીંયા શું થઈ જાય 70 માઇનસ 4 અને અહીંયા થઈ ગયું તમારા માટે 70 પ્લસ 4. હવે જો કૌંસ કેટલા? તો કે 2 છે. કૌંસની અંદર રહેલા પદો કેવા? તો કે સમાન. નિશાની કેવી? જુદી જુદી. તો ભાઈ એક જ લાગે, કૌંસનો સ્ક્વેર માઇનસ કૌંસનો સ્ક્વેર. અહીંયા 4, અહીંયા કેટલા 70. 7 7 49, મીંડાનો 1 સ્ક્વેર આપેલો છે, તો અહીંયા 1 ના 2 થઈ જાય. ઓકે, ચોકે ચોકે 16. ચાલો અહીંયા 4900 માંથી 16 બાદ. ચાલો 10 કો 9, અહીંયા 8. ચાલો અહીંયા કેટલા થયા? 4. અહીંયા 8, અહીંયા 8, અહીંયા 4. તો અહીંયા થઈ ગયો તમારો જવાબ 4884. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે 12મા નંબરનો દાખલો આપેલો છે, એની અંદર પણ વિસ્તરણથી જ કામ તમારે કરવાનું છે. એટલે અહીંયા શું થઈ ગયું? તો કે 9 પૂર્ણ વર્ગ પદાવલી આપેલી છે. 9/25 x નો સ્ક્વેર માઇનસ 3/5 xy પ્લસ 1/4 y નો સ્ક્વેર તમને આપેલું છે. તો અહીંયા શું થઈ ગયું? તો કે કૌંસનો સ્ક્વેર માઇનસ 2 કૌંસ કૌંસ પ્લસ કૌંસનો સ્ક્વેર. તો અહીંયા 9 છે, તો 3/5 x થઈ ગયું. અહીંયા થઈ જશે 1/2y. ચાલો કિંમત અંદર લખી નાખો, 1/2y. અહીંયા 3/5 x. ચાલો તો અહીંયા શું થઈ ગયું તમારા માટે? પદની ગોઠવણી થતા 3/5 x માઇનસ 1/2y આખાનો વર્ગ. આ તમારો આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આની સાથે જ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે ચેપ્ટર નંબર 2 નો વિભાગ બી અહીંયા તમારા માટે પૂર્ણ થાય છે. મળીશું નેક્સ્ટ ભાગની અંદર નવા ચેપ્ટર સાથે, નવા ઉમંગ સાથે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો અને વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર ચાલી રહેલા નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. ચાલો જય હિન્દ, જય ભારત.